हाँ तो मित्रों हमणां આપણે અભ્યાસ કર્યો પ્રકારના વિશિષ્ટ કાર્યોનો, પ્રકારના રૂપાંતરણોનો. એની અંદર આપણે જોયા કે ભાઈ પ્રકાંડ રૂપાંતરિત થઈને વિવિધ કાર્યો કરે છે, જેવા કે ખોરાક સંગ્રહ. એના આપણે કેટલાક ઉદાહરણો જોયા. એ જ રીતે પ્રકાંડ રૂપાંતરિત થઈને આરોહણનું કાર્ય પણ કરે છે, રક્ષણનું કાર્ય પણ કરે છે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરે છે. તો એવી જ રીતે આજે જોઈશું આપણે કે ભાઈ પ્રકાંડ છે એ વાનસ્પતિક પ્રસર્જન એટલે કે વાનસ્પતિક પ્રજનનનું પણ કાર્ય કરે છે. એટલે અહીંયા 5મા નંબરનું જે કાર્ય છે આપણે જોઈશું આજે કે ભાઈ પ્રકાંડ રૂપાંતરિત થાય છે અને એ રૂપાંતરિત જે પ્રકાંડ છે એ વાનસ્પતિક પ્રજનન અથવા તો કહી શકાય વાનસ્પતિક પ્રસર્જન પણ કરે છે. બરાબર. તો અહીંયા જે કાર્ય છે એનું નામ છે વાનસ્પતિક પ્રસર્જન. વાનસ્પતિક પ્રસર્જન અથવા તો તમે કહી શકો વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન. ઓકે. તો કઈ રીતે વાનસ્પતિક પ્રજનન અને વાનસ્પતિક પ્રસર્જન કરે છે એની આપણે અહીંયા વાત કરી લઈએ. બરાબર. ઓકે. તો સૌથી પહેલાં અહીંયા પ્રકાંડ છે વાનસ્પતિક પ્રસર્જન અને વાનસ્પતિક પ્રજનન કરવા માટે વિવિધ રચનાઓમાં રૂપાંતરિત થાય છે. અને એ રચનાઓ છે મુખ્યત્વે 4 છે. એક ભૂસ્તારી, બીજી અધોભૂસ્તારી, ત્રીજી છે ભૂસ્તારિકા અને ચોથી છે વિરોહ. બરાબર. તો આ પ્રકારની જે રચનાઓ છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. NCERT બુક પ્રમાણે જ જઈશું અને એની અંદર જે મુદ્દાઓ આપેલા નથી પરંતુ પૂછાય છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈશું. ઠીક છે. ઓકે. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈશું મિત્રો વિરોહ. વિરોહ. ઓકે. તો વિરોહ છે એક પ્રકારનું શું કહેવાશે રચના કે જે પ્રકાંડ માટે જે પ્રકાંડની રૂપાંતરિત રચના છે. એટલે કે વિરોહ એક પ્રકારે વાનસ્પતિક પ્રસર્જક કહેવાશે. વાનસ્પતિક પ્રસર્જક. બરાબર. તો અહીંયા જોઈએ કે ભાઈ દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે ઘાસ છે, એ જ રીતે સ્ટ્રોબેરી છે. તો ઘાસ અને સ્ટ્રોબેરી જેવી વનસ્પતિમાં શું થાય કે એમનું જે ભૂગર્ભીય પ્રકાંડ હોય એ ભૂગર્ભીય પ્રકાંડ છે એ વિકાસ પામે છે. નિકેતો તરફ અને વનસ્પતિના જે નવા ભાગો છે એ તરફ ભૂગર્ભીય પ્રકાંડ છે વિકાસ પામે છે. અને જ્યારે જૂના ભાગો નાશ પામે ત્યારે નવા ભાગોનું સર્જન કરે છે. તો આ પ્રકારની જે રચના છે એને વિરોહ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કે ભાઈ ઘાસ અને સ્ટ્રોબેરી જેવી વનસ્પતિમાં એમનું જે ભૂગર્ભીય પ્રકાંડ હોય એ ભૂગર્ભીય પ્રકાંડ વનસ્પતિના નિકેતો અને નવા ભાગો તરફ પ્રસરણ પામે છે. અને જ્યારે જૂના ભાગો નાશ પામે ત્યારે નવા ભાગોનું સર્જન કરે છે. એટલે શું કહેવાય મિત્રો આને આપણે કહીશું વાનસ્પતિક પ્રજનન અથવા તો વાનસ્પતિક પ્રસર્જન. મિત્રો હવે આપણે એના વિશે લખી લઈશું. બરાબર. કે ઘાસ અને સ્ટ્રોબેરી જેવી વનસ્પતિમાં ભૂગર્ભીય પ્રકાંડમાંથી તેનું એટલે કે ભૂગર્ભીય પ્રકાંડનું પ્રસરણ વનસ્પતિના નિકેતો અને નવા ભાગો તરફ થાય છે. નવા ભાગો તરફ થાય છે. જ્યારે જૂના ભાગો નાશ પામે ત્યારે નવા ભાગોનું સર્જન કરે છે. બરાબર.
તો મિત્રો આટલું તમારે યાદ રાખવાનું શામાં? ઘાસ અને સ્ટ્રોબેરી વનસ્પતિના ઉદાહરણમાં. એટલે આ જે રચના બને છે બરાબર, એને વિરોહ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એ જ રીતે હવે આપણે જોઈશું અધોભૂસ્તારી. અધોભૂસ્તારી તેમાં તમને બે ઉદાહરણ આપેલા છે, જુઈ અને પારિજાતક. એટલે કે જુઈ અને ફુદીનો, પારિજાતક નહીં, ફુદીનો. તો અધોભૂસ્તારી હવે જોઈશું આપણે. તો અધોભૂસ્તારીમાં બે ઉદાહરણ છે, જુઈ અને ફુદીનો. તેમાં શું થશે? તો જુઈ અને ફુદીનોમાં આ પ્રકારની જે વનસ્પતિ છે એમાં પ્રકાંડના તલભાગમાંથી એક પાતળી શાખા નીકળે છે. સમજી લો કે આ પ્રકાંડ છે, પ્રકાંડનો આ તલભાગ છે. તો તલભાગમાંથી એક પાતળી શાખા નીકળે છે અને આ પાતળી શાખા ઉપર તરફ આ રીતે હવાઈ વિકાસ કરે છે. અને હવાઈ વિકાસ કર્યા પછી ફરીથી પાછી આમ કમાન આકારે વળી જાય છે અને કમાન આકારે વળી પાછી જમીનના સંપર્કમાં આવે છે અને ત્યાં પછી એ નવી વનસ્પતિનું સર્જન કરે છે. બરાબર. તો આ પ્રકારની જે રચના છે એને અધોભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ છે જુઈ અને ફુદીનો. બરાબર. ફરીથી કે આ પ્રકારની વનસ્પતિમાં પ્રકાંડના તલભાગમાંથી પાતળી પાર્શ્વીય શાખા નીકળે છે અને પ્રકાંડના તલભાગમાંથી નીકળેલી આ જે પાર્શ્વીય શાખા છે એ પાર્શ્વીય શાખા ઉપર તરફ હવાઈ વિકાસ કરે છે અને હવાઈ વિકાસ કર્યા પછી કમાન આકારે ત્રાંસી વળી જાય છે અને કમાન આકારે ત્રાંસી વળી પછી ફરીથી જમીનના સંપર્કમાં આવે છે. તો આ જે રચના છે એટલે જ્યાં જમીનના સંપર્કમાં આવશે ત્યાંથી એ નવી વનસ્પતિનું સર્જન કરે છે. તો આ જે રચના છે એને અધોભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લખી દઈશું બીજું એની ફુદીનો જેવી વનસ્પતિમાં, જેવી વનસ્પતિમાં ભૂગર્ભીય પ્રકાંડના તલભાગમાંથી પાતળી પાર્શ્વીય શાખા ઉદ્ભવે છે અને હવાઈ વિકાસ કરે છે. હવાઈ વિકાસ કરી કમાન આકારે વળી જમીનના સંપર્કમાં આવે છે. અને જ્યાં જમીનના સંપર્કમાં આવશે ત્યાં એ વાનસ્પતિ પ્રજનન કરે છે. તો આ જે રચના છે એને અધોભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉદાહરણ છે જુઈ અને ફુદીનો. બરાબર. ચાલો હવે આપણે જોઈશું ભૂસ્તારિકા. બે સરસ મજાના ઉદાહરણ આપણને ભૂસ્તારિકામાં આપેલા છે. તો એક છે જળ શૃંખલા અને બીજું છે જળકુંભી. અને આ બધી વનસ્પતિના જે અંગ્રેજી નામ આપેલા છે એ પણ આપણે યાદ રાખી લઈશું બુકમાંથી. જળ શૃંખલા અને જળકુંભી. તો જળ શૃંખલા અને જળકુંભી વનસ્પતિમાં શું થશે? તો જળ શૃંખલા અને જળસુંકી વનસ્પતિમાં એના જે પ્રકાંડ હોય છે તો એ પ્રકાંડમાંથી ટૂંકી આંતરગાંઠો ધરાવતી પાર્શ્વીય શાખા વિકાસ પામે છે અને એ જ રીતે એની જે ગાંઠો હોય છે એમાં ગુલાબવત પર્ણો આપણને જોવા મળે છે અને બીજું મૂળના ગુચ્છાઓ આપણને જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના છે એને ભૂસ્તારિકા તરીકે ઓળખવામાં આવે છે અને એના ઉદાહરણમાં છે જળ શૃંખલા અને જળકુંભી. બરાબર. અહીંયા આપણે નાનકડી આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે. દાખલા તરીકે અહીંયા સમજી લો કે આ જળ પાણીની સપાટી છે. ઓકે. હવે આ એના મૂળ છે. ઓકે. સમજી લો કે આ એના પ્રકાંડ છે.
ઓકે, તો આ જે પ્રકાંડ છે એમાંથી આ રીતે પાર્શ્વીય શાખા નીકળે છે. આ પ્રકાંડ છે એમાંથી આ રીતે આપણે પાર્શ્વીય શાખા નીકાળી. હવે આ પાર્શ્વીય શાખા છે એ આ રીતે ગાંઠો ધરાવે છે, એટલે આ પાર્શ્વીય શાખા નીકળી આ બે નજીક નજીક ગાંઠો ધરાવે છે, એની એટલે આંતરગાંઠ કેવી થાય છે? ટૂંકી થાય છે. એટલે આ રીતે પાર્શ્વીય શાખા વિકસાવે છે અને આ પાર્શ્વીય શાખાઓ છે એ ટૂંકી આંતરગાંઠો ધરાવે છે. અને બીજું આ જે ગાંઠો છે આ ગાંઠો આ રીતે ગુલાબની પેટર્નની માફક પર્ણો છે પેદા કરે છે. પર્ણો, ગુલાબ નથી, પણ લાગે એવું કે ગુલાબની પેટર્ન, ગુલાબની જે પત્તીઓ છે એ પત્તીઓના સ્વરૂપે અહીંયા પર્ણો ગોઠવાયેલા છે. બરાબર? એટલે આ જે છે એને આપણે કહીએ છીએ ગુલાબવત પર્ણો. ઠીક છે? તો એની આ જે ગાંઠ છે એ ગાંઠમાંથી આપણને ગુલાબવત પર્ણો જોવા મળે છે. કે અને બીજું અહીંયા તમને જોવા મળશે મૂળના ગુચ્છાઓ. આ રીતે આપણને મૂળના ગુચ્છાઓ જોવા મળે છે. મૂળના ગુચ્છાઓ. તો આ જે રચના છે એને ભૂસ્તારિકા તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ રીતે આ શાખા વિકસતી જાય છે. આ રીતે આ ભૂસ્તારિકા છે વિકસતી જાય છે અને આ ભૂસ્તારિકાની જે ગાંઠો છે એની અંદરથી નવી વનસ્પતિનું સર્જન થાય છે. બરાબર? ઓકે, એટલે અહીંયા આ વસ્તુ યાદ રાખવાની છે. ભૂસ્તારિકાનું વર્ણન કરો અને પ્રશ્નમાં પૂછાય તો આ 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. કે ભાઈ ગુલાબવત પર્ણો, બીજું છે મૂળના ગુચ્છાઓ, અને ત્રીજું છે આ ટૂંકી આંતરગાંઠો ધરાવતી પાર્શ્વીય શાખા. ટૂંકી આંતરગાંઠો ધરાવતી પાર્શ્વીય શાખા. બરાબર? તો આ 3 મુદ્દા છે આ ભૂસ્તારિકામાં આપણે કવર થવા જોઈએ. ઓકે, તો ભૂસ્તારિકા જેવી રચના શામાં જોવા મળે છે એ પણ યાદ રાખવાનું. તો જળ શૃંખલા અને જળકુંભીમાં. બરાબર? ઓકે, અને એનું જે પ્રકાંડ હોય છે એ પ્રકાંડમાંથી શું નીકળે છે? ટૂંકી આંતરગાંઠો ધરાવતી પાર્શ્વીય શાખા. એની ગાંઠમાંથી જોવા મળશે આપણને ગુલાબવત પર્ણો અને મૂળના ગુચ્છાઓ આપણને જોવા મળે છે. બરાબર? તો અહીંયા આપણે લખી દઈશું જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિમાં પ્રકાંડમાંથી ટૂંકી આંતરગાંઠો ધરાવતી પાર્શ્વીય શાખા. બીજું ગુલાબવત પર્ણો ધરાવતી ગાંઠ અને મૂળના ગુચ્છાઓ જોવા મળે છે. તો આ જે રચના છે એને ભૂસ્તારિકા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કે ચલો હવે આપણે જોઈએ છેલ્લી રચના કે જે પ્રકારનું રૂપાંતરણ છે કે જેને ભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. એને આપણે કહીશું ભૂસ્તારી. તો ભૂસ્તારીમાં તમને 3 ઉદાહરણ આપેલા છે: કેળા, અનાનસ અને ગુલદાઉદી. તો અહીંયા પહેલાં આપણે ઉદાહરણ લખી દઈશું: કેળા, અનાનસ અને ગુલદાઉદી. તો કેળા, અનાનસ અને જે ગુલદાઉદી છે આ પ્રકારની વનસ્પતિમાં શું થશે? તો એનું જે ભૂગર્ભીય પ્રકાંડ છે એ ભૂગર્ભીય પ્રકાંડમાંથી આ રીતે પાર્શ્વીય શાખાઓ છે જમીનની નીચેની સપાટી તરફ, જમીનનું જે સ્તર છે એના બિલકુલ નીચેની સપાટી તરફ આ રીતે વિકાસ પામે છે અને એ વિકાસ પામીને ફરીથી પાછી ત્રાંસી થાય છે અને જમીન ઉપરની તરફ વિકાસ પામે છે.
અને ઉપરની તરફ વિકાસ પામી ત્યાંથી પર્ણપ્રરોહ એટલે કે પર્ણપ્રાંકુર પેદા કરે છે. એટલે કંઈક આ રીતે આપણને જોવા મળશે. સમજો કે ભાઈ આ જમીનની સપાટી છે કે આ સમજી લો કે આ છે ભૂગર્ભીય પ્રકાંડ. તો આ ભૂગર્ભીય પ્રકાંડમાંથી આ રીતે પાર્શ્વીય શાખાઓ નીકળે છે, આ રીતે. બરાબર? તો ભૂગર્ભીય પ્રકાંડમાંથી આ રીતે પાર્શ્વીય શાખાઓ નીકળે છે અને આ પાર્શ્વીય શાખાઓ છે આ રીતે જમીનની નીચે, આ જમીનનું લેવલ છે, તો આ જમીનની નીચે આ રીતે પાર્શ્વીય શાખાઓ વિકાસ પામે છે. હવે આ પાર્શ્વીય શાખાઓ છે શું થાય છે? ત્રાંસી થાય છે આ રીતે અને ઉપર તરફ વિકાસ પામે છે. પાર્શ્વીય શાખાઓ આ રીતે ત્રાંસી થાય છે અને ઉપર તરફ વિકાસ પામે છે અને ઉપર તરફ વિકાસ પામી અહીંયા પર્ણો પેદા કરે છે. એટલે કે આને આપણે કહીએ છીએ પર્ણપ્રરોહ. શું કહીશું આને આપણે? પર્ણપ્રરોહ. બરાબર? પર્ણપ્રરોહ, અથવા તો તમે એને કહી શકો છો પર્ણપ્રાંકુર. પર્ણપ્રાંકુર. બરાબર? કે તો આ જે રચના છે એને ભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. કે તો કેળા, અનાનસ અને ગુલદાઉદી જેવી વનસ્પતિમાં, બરાબર, આપણે લખી પણ દઈએ કે જેવી વનસ્પતિમાં પ્રકાંડમાંથી, ભૂગર્ભીય પ્રકાંડમાંથી પાર્શ્વીય શાખાઓ નીકળી, જમીનની નીચે વિકાસ પામે છે અને ત્યારબાદ ત્રાંસી થઈ ઉપર તરફ વિકાસ પામી પર્ણપ્રરોહ, પર્ણપ્રાંકુર. પર્ણપ્રરોહ કૌંસમાં લખીશું આપણે પર્ણપ્રાંકુર પેદા કરે છે. તો મિત્રો આ જે રચના છે એને ભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કે તો અહીંયા આપણે આ 4 રચનાઓના એક તો નામ યાદ રાખવાના છે. બરાબર? કે ભાઈ આ વિરોહ છે, અધોભૂસ્તારી છે, ભૂસ્તારિકા છે અને આ ભૂસ્તારી છે. તો આ 4 રચનાઓ છે કયું કાર્ય કરે છે? તો યાદ રાખવાનું, આ 4 રચનાઓ છે વાનસ્પતિક પ્રસર્જન એટલે કે વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. આ 4 રચનાઓ શું છે? તો પ્રકાંડના રૂપાંતરણો છે. આ 4 રચનાઓ છે એ પ્રકાંડના રૂપાંતરણો છે. બરાબર? ઓકે. તો આ 4 રચનાઓ કે જે વાનસ્પતિક પ્રસર્જન કરે છે એને શું કહીશું? તો એને આપણે કહીએ છીએ વાનસ્પતિક પ્રસર્જકો. વાનસ્પતિક પ્રસર્જકો. બરાબર? તો અહીંયા હું લખી દઉં છું કે ભાઈ આ વિરોહ છે, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા અને ભૂસ્તારીને શું કહેવાય? તો એને તમે કહી શકો છો વાનસ્પતિક પ્રસર્જકો. બરાબર? ઓકે. તો મુદ્દો બહુ જ અગત્યનો છે. નીટની પરીક્ષા માટે પણ બહુ જ અગત્યનો મુદ્દો છે. વાનસ્પતિક પ્રસર્જન, વાનસ્પતિક પ્રજનન, આ કાર્ય પણ પ્રકાંડના રૂપાંતરણો દ્વારા થતું હોય છે. એટલે પ્રકાંડનું વિશિષ્ટ કાર્ય છે. એકવાર ફરીથી જોઈ લઈએ ફટાફટ કે ભાઈ ઘાસ અને સ્ટ્રોબેરી જેવી વનસ્પતિમાં શું થશે? તો એનું જે ભૂગર્ભીય પ્રકાંડ છે એ પ્રકાંડ છે વિકાસ પામે છે નિકેતો અને નવા ભાગો તરફ, અને નવા ભાગો તરફ વિકાસ પામે છે અને ત્યારબાદ જૂના ભાગો જ્યારે નાશ પામે તો નવા ભાગોનું નિર્માણ કરે છે. બરાબર? એ જ રીતે જુઈ અને ફુદીનો. તો જુઈ અને ફુદીનો જેવી વનસ્પતિની અંદર આપણને એનું જે ભૂગર્ભીય પ્રકાંડ એટલે કે એનું જે પ્રકાંડ છે એના તલભાગમાંથી પાતળી પાર્શ્વીય શાખા નીકળે છે અને એ જે શાખા છે એ ઉપર તરફ હવાઈ વિકાસ કરે છે અને ફરીથી પાછી કમાન આકારે ત્રાંસી વળી જાય છે અને જમીનના સંપર્કમાં આવે છે અને નવી વનસ્પતિનું સર્જન કરે છે.
તો આ જે રચના છે એને અધોભૂસ્તારી તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે જળ શૃંખલા અને જળકુંભી વનસ્પતિમાં શું થશે? તો જળ શૃંખલા અને જળકુંભી વનસ્પતિના જે પ્રકાંડ છે એ પ્રકાંડમાંથી ટૂંકી આંતરગાંઠો ધરાવતી પાર્શ્વીય શાખા વિકાસ પામે છે અને ગાંઠો છે ગુલાબવત પર્ણો ધરાવે છે અને એ જ રીતે એમાં મૂળના ગુચ્છાઓ જોવા મળે છે. તો આ જે રચના છે એને ભૂસ્તારિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભૂસ્તારિકાનું ઉદાહરણ યાદ રાખવાનું જળ શૃંખલા અને જળકુંભી. એ જ રીતે કેળા, અનાનસ અને ગુલદાઉદી. તો કેળા, અનાનસ અને ગુલદાઉદી જેવી જે વનસ્પતિ છે એની અંદર વનસ્પતિના ભૂગર્ભીય પ્રકાંડમાંથી પાર્શ્વીય શાખા નીકળે છે અને પાર્શ્વીય શાખા છે જમીનનું જે લેવલ છે એને સમાંતર આગળ વધે છે, જમીનની નીચે આગળ વધે છે ને ત્યારબાદ ત્રાંસી ઉપર તરફ વિકાસ પામે છે અને પર્ણપ્રરોહ અને પર્ણપ્રાંકુરો પેદા કરે છે. તો આ સેટ પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ઉદાહરણ છે એમાં કઈ રચના જોવા મળે છે. ઘાસ અને સ્ટ્રોબેરીમાં વીરો છે જોઈએ અને ફુદીનો છે એમાં અધોભૂસ્તારી છે, જળ શૃંખલા અને જળકુંભી છે એમાં ભૂસ્તારિકા છે અને કેળા, અનાનસ અને ગુલદાઉદી એની અંદર ભૂસ્તારી આપણને જોવા મળે છે. ઠીક છે મિત્રો, તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ પ્રકાંડનું કાર્ય. બરાબર, એટલે કે પ્રકારના રૂપાંતરણ અહીંયા આપણે પૂરા થયા. થેન્ક યુ વેરી મચ.